જન્માષ્ટમી પર્વની ઉજવણી વડોદરામાં મટકી ફોડના કાર્યક્રમમાં મુંબઈની ટીમો પણ જોડાશે। વડોદરા શહેર ઉત્સવ પ્રિય નગરી છે અને અહીંયા તમામ ઉત્સવો રંગેચંગે ઉજવવામાં આવે છે। ત્યારે શહેરમાં જન્માષ્ટમીના બીજા દિવસ એટલે કે પારણાના દિવસે મટકી ફોડના ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યા છે, જેમાં આ દિવસે મુંબઈના ગોવિંદાની વિવિધ ટીમો વડોદરામાં કાર્યક્રમો કરી મટકી ફોડના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને શહેરના ગોરવાસમા, ગોત્રી, માંજલપુર, વેમાલી, છાણી, ચાણક્યપુરી સહિતના વિવિધ વિસ્તારોમાં મટકી ફોડના કાર્યક્રમો યોજાશે। ઉત્સવ નગરી વડોદરા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વને લઈ નંદ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શહેરમાં મટકી ફોડના વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં પારણાના દિવસે મુંબઈની જેમ વડોદરામાં પણ હવે નંદ મહોત્સવના દિવસે મુંબઈના ગોવિંદાઓની ટીમ દ્વારા મટકી ફોડના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં શહેરમાં 20થી વધુ સ્થળોએ નંદ મહોત્સવ નિમિત્તે મટકી ફોડના કાર્યક્રમો યોજાશે। વડોદરા શહેરમાં મુખ્યત્વે 27 ઓગસ્ટના રોજ શ્રી રંગ રાજેશ આયારે તેમજ સાઈ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કુલ 5 સ્થળો પર સાંજે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી મટકી ફોડના કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં મહારાષ્ટ્રના 300થી વધુ મટકી ફોડ મહારથીઓ દ્વારા કાર્યક્રમ ઉજવણી કરવામાં આવશે। સાથે જ કોંગ્રેસના અગ્રણી જીતેન્દ્ર સોલંકી દ્વારા મુંબઈના મટકી ફોડ શ્રી સાઈ થાણે ગ્રુપ દ્વારા શહેરમાં મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ 7 સ્થળોએ શહેરમાં સવારે 10 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે। આ સાથે જ શહેરમાં ન્યૂ બગીખાના યુવક મંડળ દ્વારા વડોદરાના પ્રખ્યાત ફળની યુવક મંડળના 1000 ગોવિંદા મટકી ફોડનું પ્રદર્શનનું આયોજન કર્યું છે, જ્યારે માંજલપુરના શિવ ગ્રુપ દ્વારા 27 ઓગસ્ટના રોજ પ્રમુખ પ્રસાદ ચોકડી પાસે રાત્રે 8 કલાકે હાંડીનું આયોજન કર્યું છે। શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી મુંબઈના ગોવિંદાઓને બોલાવીને મટકી ફોડના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બને છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।